શું છે મા બાપ? બસ માત્ર તમને નાનપણથી મોટા કરવાના સફરમાં જે મા અને બાપનો રોલ છે એ રોલને તમે શું માનો છો? ખાલી બસ એમની જવાબદારી છે? નાનપણથી મોટા કરવાની સાથે તમારું લગ્ન જીવન જ્યાં લગીન પૂર્ણ ના થઈ જાય એના પછી પણ મા બાપનો જે રોલ હોય છે ને ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમને ખાલી મોટા કરી દીધા અને તમને પગભર કરી દીધા, ત્યાં લગીના સફરમાં મા બાપ તમારી જોડે રહ્યા, એ જ ખાલી એમનો રોલ. ભાઈ, બાપને તમે છે ને ઘરે બહુ નહીં જોતા હોય. કારણ કે તમે શાંતિથી અને તમારું જીવન શાંતિથી જાય એના માટે એ મજૂરીએ જાય છે. એના પગના છાલા તમે નથી જોયા. માની વેદના તમે નહીં જોઈ. નાનપણમાં તમને માએ બહુ જ રાખ્યા, બહુ લાડથી રાખ્યા, અને મોટા થઈને તમે માની આગળ તું તડક કહીને ઉડી જાવ તો એના દિલ પર જે ઘા વાગે છે ને ભાઈ, એનો અહેસાસ નહીં તમને. એટલે તમે બોલો છો 9 મહિના પેટમાં રાખીને તમને મોટા કર્યા હતા, એ કટુ વચન સાંભળવા કે તને ખબર નહીં પડે. માત્ર એ તને ખબર નહીં પડે ને, એ નહીં ખબર પડવાનો શબ્દ પણ જો માં સાંભળે છે ને તો એના દિલના ટુકડા થઈ જાય છે ભાઈ. એને એ યાદ આવે છે કે નાનપણમાં જેને કોરિયા દીધા ને, આજે એ કોરિયા દેવાને લાયક. એમને એમ નથી ઘરડા ઘર બનતા ભાઈ. મા બાપને તમે બહુ હલકામાં લઈ રહ્યા હોય એ તો માફ કરજો, પણ ધિક્કાર છે તમારા જીવન. શબ્દ નથી પણ બોલાઈ જાય. કદર કરી લે, પછી તમને તમારા છોકરા જો એવું કરશે તો તમને ખબર પડી જશે. થેન્ક યુ સાંભળવા માટે.